કોરોનાની બીજી લહેરને લઈને રાજ્યમાં મિની લોકડાઉન બાદ આંશિક છૂટછાટ અપાઈ છે, જોકે તેનાથી અનેક ધંધા રોજગાર કરનારાઓને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે। સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ છે, જેને લઈને કોરોના સંક્રમણની ચેન તોડવા સરકારે મિની લોકડાઉન લાગુ કર્યું હતું। જોકે હાલમાં મિની લોકડાઉનમાં સરકાર દ્વારા આંશિક છૂટછાટ અપાઈ છે। જોકે આ આંશિક છૂટછાટથી મોટાભાગના ધંધા રોજગારને કોઈ ફાયદો થયો ન હોય તેમ લાગી રહ્યું છે। તે સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા આંશિક છૂટછાટના સમયમાં ફેરફાર કરવાની માંગ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો અને આંશિક છૂટછાટના સમયથી જ્વેલર્સને કોઈ જ ફાયદો થઈ રહ્યો નથી, જેથી ઉદ્યોગ ફરી પાટા પર ચડી શકે તે માટે સમયમાં ફેરફાર કરવા માંગ કરાઈ હતી। અને વધુમાં જણાવ્યું હતું કે જ્વેલર્સ કે ગોલ્ડ ખરીદવા માટે મોટાભાગના લોકો બપોર બાદ આવતા હોય છે। વર્તમાન સમયમાં બપોરે 3 વાગે તમામ દુકાનો બંધ કરાઈ છે, જેમાં જ્વેલર્સની દુકાનો પણ બંધ કરાઈ રહી છે, જેનાથી જ્વેલરી ઉદ્યોગ ખૂબ જ પ્રભાવિત થયો છે અને સોનાના ભાવનું માર્કેટ પણ બપોરે 12 વાગે ખુલે છે, જેથી સમયમાં ફેરફાર કરવાની માંગ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। હું વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, પ્રતાપ ચડોડિયા। મારું અરિયન જ્વેલર્સની શોપ છે। અમે જ્વેલર્સના સમય વધારવા માટે અમે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એક લેટર લખી અને જાણ કરી છે કે અમારો જે આ સવારનો 9 થી બપોરના 3 વાગ્યા સુધીનો જ્વેલર્સ માટે આ ટાઈમ બિલકુલ અનુકૂળ નથી, તો અમને સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી અમને જ્વેલર્સ માટે અમને આ ટાઈમ ફેરફાર કરી આપો, કારણ કે અમારો જે બિઝનેસ છે એ આખું માર્કેટ ઇન્ટરનેશનલ હોય છે અને એ ખરેખર સ્ટેબલ 11 થી 11:30 12 સુધીમાં એનું ઓલરેડી માર્કેટ સ્ટેબલ થાય છે, પછી જ એના ભાવ બહાર પડે છે અને પછી જ માર્કેટમાં એ ભાવથી કામ ચાલુ કરવામાં આવે છે। અને અમારા વિસ્તારમાં બધાય બપોર 3 વાગ્યા સુધી તો કોઈ ફ્રી રહેતું નથી, કારણ કે પોતપોતાના ફેમિલી બપોરે જમવા આવે પોતાના ઘરેથી, 1-1.5 વાગ્યા સુધી તો એ ચાલતું હોય અને ત્યાં એના પરિવાર હોય, એનું ફેમિલી હોય, બપોરે 3 વાગ્યા પછી જ ફ્રી થતું હોય છે અને અમારો ઓલરેડી ધંધો 4 થી 7માં જ હોય છે અને અમે હર વખતે સરકાર સાથે રહ્યા છીએ ને અમારું જ્વેલર્સ એસોસિએશન છે, ગમે ત્યારે કોઈ પણ સરકાર ઉપર અથવા સુરત સિટી ઉપર કાંઈ પણ મુશ્કેલી કે આફત આવ્યું છે ત્યારે અમે સાથે ખડા પગે રહ્યા છીએ। કીટ વિતરણ, આર્થિક મદદ પણ બધાએ પોલીસ તંત્ર છે, કલેક્ટર છે, એસએમસી છે, સ્વયંસેવક છે, બધી રીતે અમે એને મદદ કરતા હોઈએ છીએ। એટલે અમને એવી આશા છે કે અમારો આ લેટરને ધ્યાનમાં રાખી ને અમારા જ્વેલર્સ માટેનો આ ટાઈમ વધારી દે એવી અમે મુખ્યમંત્રી શ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ। હાલ તો 27મી મે સુધી મિની લોકડાઉનના આંશિક છૂટછાટ અપાઈ છે, ત્યારે આવતીકાલે એટલે કે ગુરુવારે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G20 ન્યૂઝ।